તો વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠાના ભાભરના ચેંબુઆ ગામે કરા સાથે થયેલા વરસાદને લઈને ખેડૂતોના પાકો નષ્ટ થઈ ગયા હતા। ત્યારે પાક નષ્ટ થઈ જતા ખેડૂતોએ સહાયની માંગ લઈને રજૂઆત કરી હતી। જો કે 10 મહિના જેટલો સમય વીત્યો છતાં પણ ખેડૂતોને પાક નુકસાનોની સહાય ચૂકવવામાં આવી નથી। ત્યારે 100 થી વધુ ખેડૂતો આજે સહાયની માંગથી વંચિત રહ્યા છે। ગામની અંદર 27/11/2023 રોજ કરા પડેલા એમાં નુકસાન લગભગ બધાને થયેલું છે, પણ એમાં 89 જણાને લાભ મળેલો છે અને બાકીના 100ની આસપાસના માણસોને કોઈ લાભ મળેલો નથી। અને વત્તામાં કે નુકસાન તો બધાને થયું છે। પછી પંચનામું થયું તો એ તદ્દન ખોટું હતું, સહીઓ ખોટી કરેલી હતી। એટલે પંચનામું કર્યું ક્યારે કર્યું એ કોઈને કાંઈ ખબર નથી। કમોસમી વરસાદ પડ્યો એના લીધે અમુક 100થી ઉપર ખેડૂતો વંચિત રહી ગયા છે। અમે ઘણી જગ્યાએ રજૂઆત કરેલી છે કે પ્રાંત સાહેબને કરેલી, ભાભરની અંદર તાલુકા પંચાયતની અંદર અમે વિતરણ અધિકારીને રજૂ કરેલી, પાલનપુરની અંદર કલેક્ટર સાહેબને પણ આવેદનપત્ર આપેલું છે। અને અમારો વેબસાઇટ ચાલે છે કે પશુપાલન ઉપર ને ખેતી ઉપર અમે સંકળાયેલા છીએ। હવે ચેંબુઆ ગામની અંદર જે કમોસમી વરસાદને માવઠું થયું એમાં જીરું, એરંડા, વરિયાળી વગેરેનો પાક હતો સાહેબ। એમાં મોટું એરંડામાં તો મોટું નુકસાન છે અને જીરામાં પણ મોટું નુકસાન હતું। તો અમને સરકારશ્રીને વિનંતી છે કે ખેડૂતોને સહાય મળે તો બધાને મળે, અને અમુકને મળી છે ને અમુકને મળી નથી। એટલે મળવામાં દરેકને મળવી જોઈએ, દરેકના